જૂનાગઢ તાલુકાના બાદરપુરા ગામના ખેડૂતોનો ઐતિહાસિક નિર્ણય માત્ર ઘરની જરૂરિયાત પૂરતી જ વાવણી કરશે। જૂનાગઢ તાલુકાના બાદરપુરા સહિતના આસપાસના 10 જેટલા ગામના ખેડૂતો દ્વારા આગામી સિઝનમાં માત્ર ઘર પૂરતું જ વાવેતર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે। ખેડૂતોના કહેવા પ્રમાણે જેટલું વધારે વાવેતર કરીએ એટલી વધુ નુકસાની થતી હોય ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવો પડે તેવું ફરજિયાત થઈ ગયું છે। આથી વિશેષ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી કે આ કોઈ પક્ષ પ્રેરિત कार्यक्रम पण नहीं कि आ कार्यक्रम कोई सरकारना विरोधमां नहीं। आना माटे आगामी तारीख 24 ऑक्टोबर खेडूतो भेगा थईने खेती अने खेडूत बचाववानुं आयोजन करशे। बादलपुर गामना पूर्व सरपंच रमेशभाई भीमाणी अने हालमां कार्यरत हरसुखभाई डोबरियाए जणाव्युं छे। महेन्द्र नागरे चा बिलखा। हूँ रमेशभाई भीमाणी माजी सरपंच बादलपुर अने हरसुखभाई डोबरिया हालना सरपंच। अमारी ખેડૂતોની એક લાગણી, એક અંતરાત્માની વાત અમે આપની સમક્ષ મૂકીએ છીએ કે હાલના સંજોગોની અંદર ડીઝલ, ખાતર, બિયારણ, ખેત ઓજારો, દવાઓ અને મજૂરીના ભાવ 10 થી 20 ગણા વધી ગયા હોવાથી તે સંજોગોની અંદર અમને ખેતી કરવી, ફાર્મિંગ કરવું પોસાય તેવા સંજોગો નથી, જેને લઈને અમે ગામના લોકો અને સરપંચ હરસુખભાઈ અને આજુબાજુના 10 ગામના લોકો સમગ્ર પત્રકારોની સામે અમે અમારા અંતરાત્માની લાગણી વ્યક્ત કરવા માંગીએ છીએ કે ભાઈ આ ખેતી અમને પોસાતી નથી, જેને લઈને હવે પછી અમે 50% અમારું ખેત ઉત્પાદન ઘટાડવા આગળ વધી રહ્યા છીએ, જેથી કરી અમારો એગ્રીકલ્ચર પ્રોડક્શન એક્સપાન્સિવ છે એ 50% ઓટોમેટિક થઈ શકે। અને બીજા નંબરમાં કે આ કોઈ સરકાર સામે આંદોલન નથી, કોઈ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીની ફેવર કે ક્રિટિસાઇઝ નથી, માત્ર ને માત્ર ખેડૂતોની લાગણીઓ અમે વ્યક્ત કરીએ છીએ, જેથી કરીને તારીખ 24/10/2025 સવારે 9 કલાકે બાદલપુર મુકામે આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। હું હરસુખભાઈ ડોબરિયા સરપંચ બાદલપુર। આથી અમે બેઠા હતા અને એક નક્કી કરેલું છે કે આ ખાતર, બિયારણ એના બધાના ભાવ વધે છે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને અમારે કોઈ સરકાર આને લેવા દેવા નથી કે કોઈ રાજકીય પક્ષ આને લેવા દેવા નથી। અમે તો ખાલી ખેડૂત મિત્રો બધા મળી અને એક અમારો વિચાર રજૂ કર્યો છે કે ભાઈ આપણે આંદોલન કરવા જઈએ અને ખોટી એકાબીજાની પેલી કરવી, એનાથી આપણો વિચાર એક એવો રજૂ કરીએ છીએ કે હવે પછી આપણે આપણા ખેતરની અંદર આપણે જેટલું જોઈએ ને એટલું જ વાવેતર કરવાનું, વધારે આપણે વાવેતર કરવાનું નહીં। આપણે માનો કે વર્ષના 2 ખાંડી ઘઉં જોતા હોય તો આપણે 2 વીઘાનું જ વાવેતર કરવાનું કે જેથી કરીને આપણે આપણી ખેતરની વસ્તુ આપણે રાખી શકીએ। અને આ હેતુ માટે અમારે કોઈ રાજકીય કે કોઈ પણ અમારો એવો મકસદ નથી કે કોઈ રાજકીય પક્ષ સાથે અમારે કોઈ લેવા દેવા નથી। આ કાર્યક્રમ કરવા માટે અમારો હેતુ ફક્ત અમે અમારા ખેડૂત મિત્રોને, આજુબાજુના 10 ગામના મિત્રોને બોલાવી અને પત્રકાર સામે ખેડૂતોના પ્રશ્ન અને વાચા રજૂ કરવા માટે અમે આ આયોજન કરેલું છે। જય હિન્દ, જય ભારત।